મારું એવું માનવું છે કે ગોધરાની ઘટના આપ સૌએ જોઈ. કોઈ એક વ્યક્તિ ખોટી પોસ્ટ કરે અને એ પોસ્ટના માધ્યમથી ખોટી વાતો ફેલાવે કે મને પોલીસ દ્વારા જે પ્રકારે મારી ઉપર મને માર્યો છે, મારી ઉપર ખૂબ કડક એક્શન લીધા છે અને એના વિઝ્યુઅલ્સ બી આપણે જોયા કે 2 મિનિટ માટે ઊંઘી જવાના નાટક કરે છે, પછી એકદમ સારી રીતે ચાલતા દોડતા જઈ રહ્યા છે. એટલે આ પ્રકારના લોકો જે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવા લોકોથી સાવધાન. સોશિયલ મીડિયા પર અત્યારે આઈ લવ મોહમ્મદ વર્સિસ આઈ લવ મહાકાલ મહાદેવનો જે ટ્રેન્ડ છે એ વધારે ચાલ્યો છે. અત્યારે નાનકડી નજીવી બાબતમાં એક પોસ્ટની બાબતમાં પથ્થરમારો થઈ જતો હોય છે. આગ ચંપીના દ્રશ્યો આપણે જોઈ લીધા દહેગામના બહિયાલ ગામે. શરૂઆત આ ટ્રેન્ડની થઈ ગોધરાથી. ગોધરામાં એક યુવકે લખ્યું પોસ્ટ કરી આઈ લવ મોહમ્મદ વર્સિસ આઈ લવ મહાકાલ. હવે ક્યાંક ને ક્યાંક ગોધરામાં પહેલો કિસ્સો એવો સામે આવ્યો કે આ પોસ્ટને લઈને જે યુવકે પોસ્ટ કરી છે તેને શોધીને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો અને એની બાદ જે પણ આખા મુસ્લિમ સમુદાયના લોકો છે તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવી ગયા અને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરનારને શોધી પાડીને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો, તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પણ આ એક મુદ્દો ખાલી કે આઈ લવ મોહમ્મદનો ટ્રેન્ડ સાથે સાથે વર્સેસ આઈ લવ મહાદેવના ટ્રેન્ડ સાથે સાથે યુવાનો હવે આ ટ્રેન્ડ ફોલો કરતા થઈ ગયા છે. એમને એ નથી દેખાતું કે આ નજીવી બાબતને લઈને ગુજરાતનું આખું વાતાવરણ ડહોળાય છે, બંને સમુદાયો વચ્ચે ઝઘડા થાય છે. બાકી ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, આપણે બધા જ એક છીએ એ યાદ નથી. પરંતુ આઈ લવ મોહમ્મદ ને આઈ લવ મહાકાલના ટ્રેન્ડમાં લોકો હવે જેલના સળિયા પાછળ જાય તો નવાઈની વાત નથી. કારણ કે દહેગામના બહિયાલ ગામે પણ જોયું કે ભાઈ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા કહેવાય કે અમુક જે ખરી ખરી દુકાનો છે તેમને આગ ચાંપી દેવામાં આવી, પથ્થરમારો કરવામાં આવ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી થોડાક દિવસ પહેલા જ બહિયાલ ગામમાં આરતી કરી હતી અને આરતી કરીને પણ ત્યાં જેટલા પણ અસામાજિક તત્વો છે તેમને ચેતવણી આપી હતી. અને હવે ગઈકાલે પણ રાત્રિના સમયે આવો એક બનાવ ગોધરામાં બન્યો. ગોધરામાં બનાવ બન્યા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને પ્રેસ કોન્ફરન્સમાં પણ આનો જવાબ આપ્યો છે. ઘણા ખરા પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે આ પ્રકારનું જે આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાકાલનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ મુદ્દાને લઈને એમને પૂછવામાં આવ્યું ત્યારે હર્ષ સંઘવીએ પણ કહ્યું કે નાની નાની બાબતોમાં લોકો ઉશ્કેરાઈ જાય છે અને પછી ગુજરાતના વાતાવરણ ડહોળવાનો કંઈ પ્રયાસ થાય છે. ગુજરાતમાં કંઈ આ પ્રકારનું જ થયું. હવે આ પ્રેસ કોન્ફરન્સમાં હર્ષ સંઘવી શું બોલી રહ્યા છે આપણે એક વખત એમને પણ સાંભળી લઈએ. મારું એવું માનવું છે કે ગોધરાની ઘટના આપ સૌએ જોઈ. કોઈ એક વ્યક્તિ ખોટી પોસ્ટ કરે અને એ પોસ્ટના માધ્યમથી ખોટી વાતો ફેલાવે કે મને પોલીસ દ્વારા જે પ્રકારે મારી ઉપર મને માર્યો છે, મારી ઉપર ખૂબ કડક એક્શન લીધા છે અને એના વિઝ્યુઅલ્સ બી આપણે જોયા કે 2 મિનિટ માટે ઊંઘી જવાના નાટક કરે છે, પછી એકદમ સારી રીતે ચાલતા દોડતા જઈ રહ્યા છે. એટલે આ પ્રકારના લોકો જે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવા લોકોથી સાવધાન રહેવું. મારું એવું માનવું છે કે ગોધરાની ઘટના આપ સૌએ જોઈ. કોઈ એક વ્યક્તિ ખોટી પોસ્ટ કરે અને એ પોસ્ટના માધ્યમથી ખોટી વાતો ફેલાવે કે મને પોલીસ દ્વારા જે પ્રકારે મારી ઉપર મને માર્યો છે, મારી ઉપર ખૂબ કડક એક્શન લીધા છે અને એના વિઝ્યુઅલ્સ બી આપણે જોયા કે 2 મિનિટ માટે ઊંઘી જવાના નાટક કરે છે, પછી એકદમ સારી રીતે ચાલતા દોડતા જઈ રહ્યા છે. એટલે આ પ્રકારના લોકો જે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવા લોકોથી સાવધાન રહેવું.